દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવતા સંતોષનગર ખાતે ચાંદ સહિતની મસ્જિદ પાસે સરા જાહેરમાં એક યુવકની હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી હોય તેવું કહેવાઈ રહ્યું છે। જેમાં ધંધાકીય અદાવતમાં આ હુસૈન નામના 22 વર્ષીય યુવકની 4 થી 5 જેટલા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હોય તેવી માહિતી સામે આવી છે। આના કારણે પીડિત પરિવારજનોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જેમાં આરોપીઓ છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તેવી માહિતી હાલ પીડિત પરિવારે આરોપ કરતા જણાવી છે। ત્યારે આ મામલાને લઈને એક આરોપીની પોલીસે ધરપકડ પણ કરી છે। આ મામલે શું કહી રહ્યા છે એસીપી યુવરાજસિંહ ગોહિલ, તેમને સાંભળો। मेरा नाम अफजल है। अफजल भाई, ये इलाका कौन सा है? ये बेरामपुरा संतोष नगर 4 माली है। अच्छा, आपके भाई की हत्या का कुछ बनाव सुना है क्या? हम लोग घर पे सोए थे तो 2-3 छोकरे आए घर पे, बोले तुम्हारे भाई को मार डाला करके। ने जिसने देखा है वो 4-5 जने मारने वाले थे, वो लोगों ने इसको मार के गए। क्या अदावत थी, क्या विवाद था? ये अदावत दूसरे 2 जनों की, इसको खोटा मारा है। तो यानी जिसके साथ अदावत थी वो तुम्हारे भाई के दोस्त थे, क्या थे? हाँ, दोस्त है। तो ये यानी आके मार गया, यानी उसका कोई कारण तो होगा ना? कोई कारण नहीं, अदावत निकाली है। अदावत कौन थे आरोपी? ये 4 जने थे। हुसैन था, आसिफ डोला था, दूसरे का 2 का नाम मेरे को खबर नहीं है। और ये जो आरोपी है उनका बैकग्राउंड? हुसैन लुंगी भी था, मोहसिन चामू। और ये जो आप नाम ले रहे हैं उनका बैकग्राउंड क्या है ऐसे? ये सब सब एमडी का धंधा करने वाले। एमडी बेचते, टीटी बेचते, गांजा बेचते, सब यहाँ पे गलत काम करते हैं। गैर कानूनी घर कब्जा करके रखे ले लोगों ने। तो पब्लिक को सबको दुख देते हैं लोग यहाँ पे, भाईगिरी जताते, रोड पे पब्लिक को पकड़ के मारते। बोलता हूँ यहाँ के भाई है। हाँ। अच्छा, तो ये जो आपके भाई यहाँ पे जो मृतक है वो काम करते थे? वो तो रिक्शा चलाता था वो। रिक्शा चला? हाँ। इससे पहले कोई उनकी बवाल हुई थी उन लोगों के साथ? नहीं बवाल कोई नहीं। और तो आते के साथ ही मार दिया? हाँ, आते के साथ मार दिया। तो किस क्या हथियार उपयोग किए गए? वो छुरी मारी है, छुरी थी, 2-3 तलवारा थी, न छुरिया थी। नहीं, 4-5 जने थे लोग। क्या मांगे आपकी? मांग है कि हमारे को इंसाफ मिलना चाहिए, सामने वाले पकड़ाना चाहिए, हमारे को इंसाफ चाहिए। कितने साल के थे भाई? ये भाई 22 साल का था। शादीशुदा थे कि? नहीं, शादीशुदा नहीं है। अच्छा, तो इस तरह के जो बनाव सामने आ रहे हैं उसको लेकर पुलिस प्रशासन से क्या मांगे आप? पुलिस प्रशासन से ये मांगे कि हमारी कार्रवाई पूरी करे, हमारे को इंसाफ चाहिए, वो सामने वाले पकड़ाना चाहिए। तो सामने वाले जो थे उनको अगो कोई ऑफेंस उनसे पहले को भी गुने उन पे हुए थे? हाँ, उनके ऊपर तो बहुत गुने हैं। और वो कहाँ पर रहते हैं वो लोग? वो सब 1 नंबर गेट पे रहते हैं। अच्छा, 1 नंबर गेट पे। ओके भाई। દાણી લીમડા વિસ્તારમાં સંતોષનગર જે એરિયા છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જેની જાણ પોલીસને થતાં તાત્કાલિક દાણી લીમડા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને આ અનુસંધાને આરોપી આઈડેન્ટિફાઈ કરવાની તજવીજ અને જે મરણ જનાર છે તેના વિશેની તજવીજ પોલીસે શરૂઆત કરેલી। પ્રાથમિક હકીકત જાણવા મળેલ છે કે આ કામમાં જે મરણ જનાર છે તેનું નામ છે હુસેન ઉર્ફે ઝીણિયો યાસીન સૈયદ, ઉંમર વર્ષ 24, જે મજૂરી કામ કરે છે અને સંતોષનગર 4 માળિયાનો રહેવાસી છે। તેની સાથે અગાઉના ઝઘડા અનુસંધાને અદાવત રાખીને આ કામના જે 5 આરોપી છે તેઓએ ભેગા મળીને ગેરકાયદેસર મંડળી રચીને તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરીને આ કામના મરણ જનારની હત્યા કરવામાં આવી છે। આ કામમાં જે 5 આરોપી છે તેનું નામ છે સોહિલ ઉર્ફે ડોલો, સન ઓફ યુસુફ ખાન પઠાણ, બીજા છે હુસેન ઉર્ફે મામા, ત્રીજા છે આસિફ ઉર્ફે ફાવડા, સન ઓફ યુસુફ ખાન પઠાણ, ચોથા છે મોહસિન ઉર્ફે ચામુન અને 5મા છે જાવેદ ઉર્ફે રબુ। આમાંના જે મુખ્ય આરોપી છે સોહિલ ઉર્ફે ડોલો, સન ઓફ યુસુફ ખાન પઠાણ, તેઓની ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। તેઓના વિરુદ્ધ અલગ અલગ 25 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં મારામારી અને ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓ નોંધાયેલા છે અને 2 વાર તેના વિરુદ્ધ પાસા પણ થયેલ છે। અને આ કામના મરણ જનાર છે તેઓ વિરુદ્ધ પણ અલગ અલગ 7 ગુનાઓ નોંધાયેલા છે, જે ગુનાઓ ચોરી અને મારામારી સંબંધિત છે। આ સમગ્ર ઘટનાની તપાસના ભાગરૂપે દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરીને આરોપીને અટક કરીને અન્ય જે 4 આરોપી છે તેની હાલ તપાસ અને તજવીજ ચાલુ છે। એને પણ ટૂંક સમયમાં આઈડેન્ટિફાઈ કરીને અટક કરીને આ જે હત્યાનો બનાવ છે તેને ડિટેક્ટ કરવાની કામગીરી દાણીલીમડા પોલીસ દ્વારા કરવામાં આવે છે। સર, મરવાનું કારણ શું સામે આવ્યું અને શું ઘટના? આ કામના જે મરણ જનાર છે
અને આ આરોપીઓ છે તેના વિરુદ્ધ અગાઉ અંગત વિસ્તાર જે સંતોષનગર વિસ્તારમાં રહે છે જેથી અગાઉ ઝઘડો થયેલો હતો. તેની અદાવત રાખીને તેઓ દ્વારા જ્યારે આ કામના મરણ જનાર છે વિસ્તારમાંથી નીકળતા હતા તો ગેરકાયદેસર મંડળી રચીને તીક્ષ્ણ હથિયાર વડે આ કામના મરણ જનારની હત્યા કરવામાં આવે છે. જે આપણે સાંભળ્યા હતા સ્થાનિક એસીપી યુવરાજસિંહ ગોહિલ તેમણે માહિતી આપી છે ને જે હત્યા પાછળના ચોંકાવનારા કારણો તેમના દ્વારા આપવામાં આવ્યું છે અને આજે આખો મામલો ગરમાયો હતો ને વાત હત્યા સુધી પહોંચી હતી. તે બાબતે હવે જે અન્ય આરોપીઓ છે જેમના નામ સામે આવી રહ્યા છે તેમને રાઉન્ડ અપ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.